બિલકુલ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી પોચી ઘઉંના લોટની સુખડી આજે આપણે બનાવીશું, જે ફક્ત 3 જ સામગ્રીનો ઉપયોગ કરી આપણે બનાવવાના છે। મહુડીમાં પ્રસાદમાં મળે એવી જ પોચી અને ટેસ્ટી સુખડી પરફેક્ટ માપથી આજે બનાવતા શીખીશું, જે આ રીતે તમે એકવાર બનાવી 15 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખશો તો પણ બિલકુલ એવી જ પોચી રહેશે। નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। હું છું ધરિતા। તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક કડાઈ ગરમ કરવા મૂકીશું। એમાં પોણો કપ જેટલું પીગાળેલું દેશી ઘી લઈશું। ઘી અહીંયા પીગાળીને જ લેવાનું છે અને દેશી ઘીમાં સુખડીનો સ્વાદ બહુ જ સરસ આવે છે, એટલે બની શકે તો ઘરનું બનાવેલું દેશી ઘી જ યુઝ કરવું। ઘી ગરમ થાય એટલે એમાં એ જ કપથી માપી 1 કપ જેટલો ઘઉંનો જે રોટલી બનાવવાનો ઝીણો લોટ આવે એનો આપણે ઉપયોગ કરવાનો છે। હવે સરસ લોટને આપણે ઘીમાં મિક્સ કરી લઈશું અને સતત હલાવતા રહી ધીમા તાપે 7 થી 8 મિનિટ આ લોટને શેકવાનો છે। થોડો કલર ના બદલાય અને લોટમાંથી સરસ સુગંધ ના આવે ત્યાં સુધી આપણે લોટને શેકીશું। અને અહીં તમને જણાવી દઉં કે લોટ શેકાવાનો જે સમય છે એ તમે લોટ કેટલો લીધો છે એની ક્વોન્ટિટી ઉપર આધાર રાખે છે। અહીં આટલા લોટમાં મને 7 થી 8 મિનિટનો સમય લાગ્યો હતો, કારણ કે અલગ અલગ ગેસની ફ્લેમ પણ ઓછી વધતી હોઈ શકે। તો 7 થી 8 મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો લોટ સરસ શેકાઈને બદામી કલરનો થઈ ગયો છે। લોટ શેકાયા પછી પહેલાં કરતાં થોડો વધુ ઢીલો પણ થશે અને સુગંધ તો આમાંથી બહુ જ સરસ આવી ગઈ છે। તો હવે આપણે જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે અને ગેસ બંધ કરી આપણે એમાં પોણો કપ જેટલો દેશી ગોળ ઉમેરીશું। જેટલું ઘી લીધું હતું એટલી જ ક્વોન્ટિટીમાં આપણે અહીંયા ગોળ ઉમેરવાનો છે અને દેશી ગોળ છે એટલે એમ જ ઓગળી જશે। નહીં તો જો તમે ઢેફાવાળો ગોળ લેતા હોય તો તમારે એને ઝીણો સમારીને પછી ઉમેરવાનો છે। પણ ખાસ જ્યારે તમે ગોળ ઉમેરો તો ગેસ બંધ જ હોવો જોઈએ, નહીં તો જો ચાલુ ગેસમાં આપણે ગોળ ઉમેરીએ તો એનાથી જ આપણી સુખડી કડક બનતી હોય છે। તો આ સુખડીમાં અહીંયા આપણે એક પણ ટીપું દૂધ નથી ઉમેરતા તો પણ મોઢામાં મૂકતા ઓગળી જાય એવી પોચી સુખડી બને છે। એનું કારણ એ જ છે કે ઘી આપણે અહીંયા સારા એવા પ્રમાણમાં લીધું હતું। તો સરસ મિશ્રણ આપણું મિક્સ થઈ ગયું છે। સુખડી તો આપણે બધા નાનપણમાં નાના હતા ત્યારથી જ ખાતા આવ્યા છે। એકદમ સસ્તી અને દેશી મીઠાઈ તમે આને કહી શકો છો, જેમાં ના કોઈ ડ્રાય ફ્રૂટ છે, ના ઇલાયચી પાવડર છે, ના માવો છે। ફક્ત ઘી, ગોળ અને લોટ 3 જ વસ્તુથી બની જાય છે। તો હવે એક એલ્યુમિનિયમની ડીશમાં આપણે થોડું ઘી લઈ આ રીતના સરસ એને ફેલાવી લેવાનું છે। આ રીતની જો ડીશ ના હોય તો તમે સ્ટીલની ડીશનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મારી પાસે ઢોકળાની આ રીતની ડીશ હતી એટલે એની જ અંદર હું આ મિશ્રણને પાથરી લઈશ। તો આ રીતના ફ્લેટ સ્પેચ્યુલાની મદદથી સરસ આપણે એને એકદમ ઇવનલી ફેલાવી લેવાનું છે। તો આ રીતના એકદમ પ્રોપર ફેલાવી લીધા પછી હવે ઉપર ગાર્નિશિંગ માટે થોડી હું ખસખસ ભભરાવું છું, જે ટોટલી ઓપ્શનલ છે। મહુડીની સુખડીમાં આ રીતના ખસખસ નથી ભભરાવતા, પણ મેં બસ અહીંયા થોડું સારું દેખાય માટે ગાર્નિશિંગ માટે જ ભભરાવી છે। તો હવે થોડી આપણે આ સુખડીને ઠંડી થવા દઈશું। સુખડી આપણી થોડી ઠંડી થઈ જાય એટલે આપણે આ રીતના એમાં કટ લગાવી દઈશું। સુખડી કટ કરવાનો પણ એક પ્રોપર ટાઈમિંગ હોય છે। જો તમે ગરમ હોઈને જ કટ કરવા જશો તો એ પ્રોપર સેટ નહીં થઈ હોય એટલે સુખડી તમારી તૂટી જશે, અને એકદમ ઠંડી થઈને પછી કટ કરવા જશો તો એકદમ પ્રોપર સેટ થઈ ગઈ હશે, એકદમ જામી ગઈ હશે તો એના લીધે તૂટવા લાગશે। એટલે થોડી હુંફાળી ગરમ હોય ત્યારે જ એમાં કટ લગાવી દેવા। ત્યાર પછી આ રીતના પહેલાં સાઈડના જે રફ ટુકડા છે બે આપણે બહાર લઈ લઈશું। જો ડાયરેક્ટ વચ્ચેનો પીસ કાઢવા જઈએ તો પણ સુખડી તૂટી જાય છે। તો હવે આપણે આને બહાર લઈ લઈશું। તમે અહીંયા જોઈ જ શકો છો એકદમ પરફેક્ટ સ્ક્વેર પીસીસમાં આપણી આ સુખડી બની છે। તમે વધારે ક્વોન્ટિટીમાં આ રીતના આ સુખડી બનાવી 15 દિવસ સુધી બહાર જ સ્ટીલના એરટાઇટ ડબ્બામાં ભરી રાખી શકો છો। બિલકુલ કઠણ પણ નથી થતી, ખરાબ પણ નથી થતી અને બિલકુલ મહુડી મંદિરના પ્રસાદમાં મળે એવી જ પોચી આપણી સુખડી તૈયાર થઈ છે। અને દેશી ગોળમાંથી બનાવેલી સુખડી છે તો એનો સ્વાદ પણ કોલ્હાપુરી ગોળ કરતાં બમણો આવે છે। તો તમે પણ ઘરે આ સુખડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। રેસીપી જો ટ્રાય કરો તો કેવી બની એ મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા। તો આજની આ રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી મારા દરેક આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમારા સુધી પહોંચે।